લેક્ચરમાં આગળ વધીએ. જ્યાં હતા ત્યાંથી આપણે ફરી એક વખત આગળ જઈએ દોસ્તો. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી છેલ્લે આપણે જોયા હતા આદિલ મંસૂરીની ઉપર હતા લાભશંકર ઠાકર લઘરાએ પહોંચ્યા હતા. ક્યાં પહોંચ્યા દોસ્તો? લઘરાએ પહોંચ્યા હતા આપણે. બરાબર. બુક ક્યારે આવશે કૃપાબેન? હવે એમાં જ બધામાં હું ધ્યાન દેવાનું છું. બુકમાં ધ્યાન દઈશ, મારી ઓફલાઈનમાં ધ્યાન આપીશ, ઓનલાઈનમાં હું થોડુંક અમથાય ઓછું કરવા માંગુ છું હવે. કારણ કે મેં જોયું છે કે એનો કોઈ મતલબ નથી. બરાબર ને? ફ્રીની કદર જે છે એ કદર નોર્મલી રહેતી નથી. રાઈટ? અને એ અત્યારે સંખ્યા ઉપરથી દેખાય આવે ને. બરાબર. 3,10,000 છોકરાઓની ઉપસ્થિતિ છે આ ચેનલ પર. 3,03,000 જેવા કંઈક છે. 3,03,000 પ્લસ સ્ટુડન્ટ આ ચેનલ પર સબસ્ક્રાઇબર્સ છે. અને એમાંથી જો દોસ્તો 150 છોકરાઓ લાઈવ આવે કે પછી 100 છોકરાઓ લાઈવ આવે કે પછી 200 છોકરાઓ લાઈવ આવે કે પછી 300 છોકરાઓ લાઈવ આવે, આ દોસ્તો ચોખ્ખું બતાવે છે કે સાહેબ જે વ્યક્તિ ભણાવવા જઈ રહ્યો છે એના કન્ટેન્ટમાં દમ નથી દોસ્તો. ચાલો. જલ જલેબી જોબનવંતી લથપથ ધરતી આંગનગથી ટપકે છે કે રૂપ મનોહર, એવી રચના જેને આપી છે એવા વ્યક્તિની વાત કરીએ છીએ. સુરેશ જોશીને લાસ્ટ આપણે ભણ્યા હતા અને સુરેશ જોશીથી આપણે આગળ વધવાના છીએ. સર પ્લસ કરાવજો. આ પ્લસમાં આવશું આપણે કૃપાબેન. રાઈટ? એ સુરેશ જોશીથી આપણે આગળ વધવાના છીએ, જેમાં છીનપત્ર, જેમાં ઇતરા, જેમાં તથાપી, જેમાં ઉપજાતિ, જેમાં મરણોત્તર, આ બધી રચનાઓ જેની આપણે જોઈ છે એ રચનાઓથી હવે આગળ વધવાનું છે. અને હવે લાભશંકર ઠાકર જેને આપણે લઘરાના નામે ઓળખીએ છીએ દોસ્તો, એ લઘરાની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલો તો પ્રશ્ન એ થયો કે સર આ લઘરો જે છે લાભશંકર ઠાકર છે જેને આપણે લઘરાના નામે ઓળખીએ છીએ, એ વ્યક્તિનું મૂળ વતન ક્યાં છે? એનો જન્મ કઈ જગ્યાએ થાય છે? રાઈટ? તો એમનો જન્મ જે છે એ શેડલા ખાતે થાય. સરજી આ શેડલા ક્યાં આવે છે? શેડલા કીધું યાદ રાખજો. જન્મ ક્યાં થાય છે? એમનો જન્મ થાય છે શેડલા ખાતે. અને આ શેડલા ખાતે જે જન્મ થાય છે દોસ્તો, એ જન્મ શેડલા સુરેન્દ્રનગર નામના જિલ્લાનું એક ગામ છે. સુરેન્દ્રનગર નામના જિલ્લાના શેડલા નામના ગામે લાભશંકર ઠાકરનો જન્મ થાય છે. કોનો જન્મ થાય છે? લાભશંકર ઠાકરનો. જે ખરેખર ભણવાના એવું આવે છે. રોશની દરજી, સેમ ક્વેશ્ચન આઈ એમ આસ્કિંગ યુ કે તમે કોઈ એક જગ્યાએ કામ કરી રહ્યા છો, સમજાય છે? તમે કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છો, યુ આર ગિવિંગ યોર બેસ્ટ ફ્રોમ લાસ્ટ 2 years, યુ આર ટ્રાઇંગ યોર બેસ્ટ. એક એકેડમી કે જેને 3 લાખ સબસ્ક્રાઇબર્સ મને આપ્યા છે, 3 લાખમાં તમારા ત્રણો એટલે ખેંચો જોઈએ તો પછી 100 આવે ને દોસ્તો, તો એમાંથી 100 આવે છે એ સાહેબ ભણવા વાળા જ છે ને. એ બધી વાતો આપણે ન કરી શકીએ. સમજાય છે? કાલ સવારે તમે એમ કહો કે સાહેબ 2 છોકરા તો આવે છે, 2 ને તો ભણવું છે, હે ને? કદાચ હાલો તમે તમારી રીતના સાચા હો, પણ કંપની એમ કે ને એક કામ કરી ભરા તો તારા ઘરે બોલાવી લે એ 2 ને અને તારા ઘરે ભણાય, અહીંયા તું રહેવા દે. સમજાઈ ગઈ આખી વાત? રાઈટ? આ વાત કહેવા માંગુ છું. બરાબર ને? હા, એ ફિક્સ છે. ફ્રીમાં મળે એની કોઈ કદર હોતી નથી. પણ દોસ્તો થશે ને? રાઈટ? થશે. એ જ સમયે જાઉં છું ને. બરાબર? એ જ સમયે જાઉં છું. યાદ રાખજો 24 તારીખથી હું જાઉં છું. 24 તારીખથી, એટલે 24 તારીખ હવે 4 દિવસ છે. 24 તારીખ પછી હું સીધો આપણો ભેટો ક્યારે થવાનો છે? આવનારી 7 તારીખે કે 8 તારીખે. 8 તારીખે પાછો મેદાનમાં આવીશ. ત્યાં સુધી આપણે મસ્ત એવું નાનકડું વેકેશન ગુજારી લઈએ. બરાબર ને? રાઈટ? હું મારા ખુદના વિશે વિચારું, ખુદની જાત વિશે વિચારું કે નકરું દોડ કરું, નકરું ભણાઈ કરું, નકરું ભેગું કરું, આખો દિવસ સ્ટુડન્ટમય બન્યો રહું, રિપ્લાય કરું, ફોન ઉપાડું, પ્રકાશનમાં ધ્યાન આપું, ઓફલાઈનમાં ધ્યાન આપું, બધી જગ્યા બધું કામ કરું, પણ સાહેબ છતાં કદર છે નહીં. તો પછી સાહેબ હું મારી રીતના મારી જાત વિશે થોડુંક વિચારી શકું ને, એ વાત છે. રાઈટ? તો જન્મ જે છે જન્મ શેડલા સુરેન્દ્રનગર ખાતે છે. બરાબર? શેડલા સુરેન્દ્રનગર ખાતે તેઓનો જન્મ થયો છે. ઈસવીસન 1935ની સાલમાં લાભશંકર જાદવજી ઠાકર એમનું નામ છે. શું નામ છે? લાભશંકર જાદવજી ઠાકર. રાઈટ? જેને આપણે લાભશંકર ઠાકરના નામે ઓળખી. કેના નામે ઓળખી? લાભશંકર ઠાકર, જેને આપણે લઘરો કહીએ છીએ. શું કહીએ દોસ્તો? જેને આપણે લઘરો કહીએ છીએ. દોસ્તો આમનું ઉપનામ છે લઘરો અને પુનર્વસુ. લઘરો તો બધાને યાદ રહી જવાનો છે. લાભશંકર ઠાકર એટલે લઘરો, આવું બધાને યાદ રહી જશે. પણ દોસ્તો આ પુનર્વસુ પણ યાદ રાખજો. પુનર્વસુ નામ પણ તમારે યાદ રાખવાનું છે. કેમનો જન્મ શેડલા સુરેન્દ્રનગર, લાભશંકર જાદવજી ઠાકર નામ છે, લઘરો અને પુનર્વસુ જે છે એ પુનર્વસુ એમના ઉપનામો છે. રાઈટ? ઇનર લાઈફ ના વિવેચક અને રે મઠ
એના સ્થાપક જે છે એ સ્થાપક લાભશંકર ઠાકરને માનવામાં આવે છે. રાઈટ. સર્વમિત્ર નામના સંગ્રહ જે છે એ સંગ્રહમાં એને ઘણા બધા આયુર્વેદના લગભગ 40 જેટલા ગ્રંથો જે છે ગ્રંથિસ કર્યા હતા. એનું પ્રથમ કાવ્ય યાદ રાખવાનું છે અને કાવ્યનું નામ છે રમકડું અને એ કાવ્ય સંગ્રહ જે છે એનું નામ છે વહી જતી પાછળ રમ્ય ઘોષા. આ તમે નામ સાંભળ્યું હશે. રાઈટ. પ્રથમ કાવ્ય કયું છે? પ્રથમ કાવ્ય છે રમકડું. અને પ્રથમ કાવ્ય કયું છે? રમકડું. રાઈટ. જ્યારે એમ પૂછવામાં આવે કે કાવ્ય સંગ્રહ કયો છે, એમ પૂછવામાં આવે કે કાવ્ય સંગ્રહ કયો છે, ત્યારે તમારે શું કહેવાનું છે? વહી જતી પાછળ રમ્ય ઘોષા. વહી જતી પાછળ રાઈટ. તો એ એમનું પ્રથમ કાવ્ય સંગ્રહ છે. પ્રથમ કાવ્ય રમકડું, પ્રથમ કાવ્ય સંગ્રહ જે છે વહી જતી પાછળ રમ્ય ઘોષા. પછી આકંઠ સાબરમતી નામની એક નાટ્ય સંસ્થાની સ્થાપના જેના દ્વારા થઈ છે એ છે લાભશંકર ઠાકર. દોસ્તો શેની સ્થાપના કરી લાભશંકર ઠાકરે? આકંઠ સાબરમતી. ઓલા કંઠે જે હોય પણ આ કંઠે સાબરમતી છે એવું કહેવા વાળા છે. રાઈટ. કઈ સંસ્થા કીધી? આકંઠ સાબરમતી નામની સંસ્થા. આકંઠ સાબરમતી નામની સંસ્થા. તો પ્રશ્ન પૂછે આકંઠ સાબરમતી નામની સંસ્થા, આકંઠ સાબરમતી, આ સંસ્થાની સ્થાપના કોને કરી? તો આકંઠ સાબરમતી સંસ્થાની સ્થાપના જે છે લાભશંકર ઠાકોરે કરી. એની સ્થાપના લાભશંકર ઠાકર દ્વારા કરવામાં આવી છે. ઓકે, ડન. ચલો મનીષાબેન, હું તમને ફેવરિટ સ્ટુડન્ટ માનું છું, એટલે વાંચજો, મસ્ત એવી મહેનત કરજો ને પાસ થજો. બરાબર. પણ હવે પછી અનએકેડમી મને ફેવરિટ ટીચર નો માને ને. ફરી એક વખત તમારા મગજમાં એક વાત, બહુ નાનકડું ગાભો લીધો છે અને સાફ કરી રહ્યો છું, જે કચરો છે એ બહાર કાઢી રહ્યો છું. 3 લાખ સબસ્ક્રાઈબર માંથી જો 140 છોકરાઓ લાઈવ હોય એટલે સંસ્થા મને એમ કે ભાઈ તું શું કરે? સમજાઈ ગયું કે નહીં? અને આ તું જ હતો જ્યાં 500 છોકરાઓ લાઈવ આવતા, તું જ હતો 600 છોકરા લાઈવ હતા, તો કેમ ભાઈ હવે 150 કેમ છે? એનો મતલબ એવો થાય છે કે તું તારું કન્ટેન્ટ બગડી રહ્યું છે, તું ધ્યાન નથી દઈ રહ્યો, એવું બની રહ્યું છે, એટલે ન થતું. સમજાય આખી વાત? ઓકે, ચલો બસ એ વાત છે, સમજવા જેવી વાત છે, તમે સમજી શકવાની. આકંઠ સાબરમતી નામની સંસ્થા જે છે, આકંઠ સાબરમતી નામની સંસ્થાની સ્થાપના જેને કરી, નાટ્ય સંસ્થા છે, યાદ રાખજો. આ કેવી સંસ્થા છે? નાટ્ય સંસ્થા. તો એની સ્થાપના કોને કરી છે? એની સ્થાપના કરી છે લાભશંકર ઠાકર લઘરાએ. કોને કરી છે? લાભશંકર ઠાકર લઘરાએ. રાઈટ. ટોળા અવાજ ઘોંઘાટ, આ એમની એક કૃતિ છે જેના માટે એને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. નર્મદ ચંદ્રક મળેલો છે, કુમાર ચંદ્રક મળેલો છે, રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળેલો છે. લગભગ બધા જ મળેલા પણ બધાના અસ્વીકાર કર્યા છે. રાઈટ. મળે પણ 1994 પાછો દઈ દે, આપણે જોતો નથી, તમે લઈ લો. રાઈટ. એમની એક પંક્તિ કદાચ તમે સાંભળી છે કે શોધું છું હું કુળ મારું ક્યાં છે, શોધું છું હું કુળ મારું ક્યાં છે. આ પંક્તિ એમની છે. આની સાથે સાથે હજી એક પંક્તિ છે કે માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે, માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે, માણસ પુસ્તકથી ખવાઈ ગયો છે, માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે, માણસ પુસ્તકથી ખવાઈ ગયો છે. આ બે પંક્તિઓ કોની છે? લાભશંકર ઠાકર પુનર્વસુ લઘરાની. લાભશંકર ઠાકર પુનર્વસુ લઘરાની. ડન. ચલો કૃપાબેન, હું તમને એક નાનકડો એવો પ્રશ્ન કહું, તો મારા કન્ટેન્ટમાં કઈ ઘટતું નથી એવું કહેવા માંગો છો ને તમે? રાઈટ. તો એમ કહું મારા કન્ટેન્ટમાં કઈ ઘટતું નથી, જે લોકો લીટા પાડવા આવે છે ને એ લોકોની 300-400 લાઈવ હોય છે. રાઈટ. ક્યાંક લીટા પાડતા હોય ને, ખાલી લીટા પાડતા, ખાલી આવી રીતના. નાટ્ય સંસ્થા છે. કેવી સંસ્થા છે? નાટ્ય સંસ્થા. ન્યા લોકોની સંખ્યા 350-400 હોય છે. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એમ છે કે મને એવું ખબર પડે ને કે ધીસ સ્ટુડન્ટ્સ, એ લોકો બિલીવ નથી કરતા, બિલોંગ નથી કરતા. સાહેબ શેને બિલોંગ નથી કરતા? તો કે સાહેબ આ આખી જે તમે ભણાવી રહ્યા છો ને એ કન્ટિન્યુ પ્રોસેસમાં આખો સિલેબસ પૂરો કરો ને તો અમે બિલીવ નથી કરતા, અમને મજા આવે એવું કરો. સમજાય?
એકાદ દિવસ વારસાનો લેક્ચર લાવો, એકાદ દિવસ ભૂગોળનો લાવો, આવું કંઈક લાવો ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી એવું લઈ આવ્યું ને, લાભશંકર ઠાકોર 1 માર્કનું પૂછાય જ તે, એવી રીતના કંઈક લાભશંકર ઠાકોર લઈ આવ્યો ને તો આવે. બસ આ સમજવા માંગુ, રાઈટ. ઓપ્શન વાળા છે એટલે હું તમને ચલો હજી એક પ્રશ્નનો આન્સર દઈ દઉં. 150 છોકરાઓ જ પાસ થવાના છો, તમે મને કહો, રાઈટ. તો 3 લાખ અને 3 લાખ ને 3,000 જે છોકરાઓ છે દોસ્તો, એ છોકરાઓ પાસ થવા વાળા નહીં હોય, રાઈટ. એવું તો નથી ને કે તમે લાઈવ આવો છો એ જ પાસ થવા વાળો છો, સમજો. એટલે હું તમારો વાંક જરાય નથી કરતો, મારો વાંક કાઢું છું. કન્ટેન્ટમાં કઈક લોચો છે એટલા માટે છોકરાઓ પસંદ કરતા નથી. ચલો આપણે આગળ વધીએ. એની આપણે એમાં મારે નેગેટિવિટી જવું જ નથી. મને એટલી ખબર પડે મારે જેટલું ભણાવવાનું છે એટલું ભણાવવાનું છે, અને આપણે ના પાડી દઈએ ભાઈ કાલથી આપણે નહીં. કદાચ એવું બને ફેબ્રુઆરી મહિના પછી આ સંસ્થામાં જ ન હોય, હું ના પાડ દઉં ભાઈ મારે નથી કામ કરવું, રાઈટ. કારણ કે મને છે ને હું કઈ રીતનો વ્યક્તિત્વ છે મારું, મને કામ કરવાની મજા આવે, આનંદ આવે ને તો જ હું કરું. મને પૈસાથી કોઈ ન ખરીદી શકે ક્યારેય, રાઈટ. મને એમ કે સાહેબ એક કામ કરો, આટલા નહીં આટલા રાખો, મને પૈસાથી કોઈ ન ખરીદી શકે. પૈસાને ક્યારેય માન નથી આપતો, બરાબર ને. હા, એ વાત જરૂર છે કે એની પાછળ આપણે દોડતા હોય, પૈસા જરૂરી છે, જીવનમાં જરૂરી છે પૈસા, એવું નથી, રાઈટ. પણ પૈસા જ જીવનમાં જરૂરી છે એ વાતને હું નથી માનતો. એટલે કોઈ મને ખરીદી લે કે સાહેબ ખરીદી લેવાનું થાય છે. જો હવે મહેશભાઈનો એક આન્સર આવ્યો, બપોર બધા શું છે, બપોર 2 વાગે જ આવતો ને 500 લાઈવ રહેતા, આ જ સમય આવતો. એટલે એ બધી વાતો મૂકો સાહેબ, એમાં નહીં તમે જવાબ દઈ શકો. જે સત્ય છે તમારી સામે છે. પીળું ગુલાબ અને હું, બરાબર. અનાસ પનાસ નામની રચના એમની છે. ચંપક ચાલીસા એમની રચના છે. અકસ્માત એમની રચના છે. એક ઉંદર અને જદુનાથ બહુ પૂછાયેલી રચના છે એમની. કઈ? એક ઉંદર અને જદુનાથ. આ પ્રશ્ન પૂછાય તમને, એક ઉંદર અને જદુનાથ. દોસ્તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. પૂછાય છે તું લીટો પાડીને કહીશ કે સાહેબ આ પ્રશ્ન પૂછવાનો તો મેં તમને કીધું તું, તમારે ધ્યાન રાખવાનું છે, રાઈટ રાઈટ. બૂમ કાગળમાં કોરા, આ રચના એમની છે, બરાબર. ત્યારબાદ અસત્ય કુમાર, એકાગ્રની ધરપકડ એમની રચના છે. વરુક દાદા, મરી જવાની મજા, પછી થોડો અસ્તો તડકો, મરી જવાની મજા આવી રચના છે. રાઈટ. પછી બૂમ કાગળ કોરા, જે રચનાઓ જાણવા જેવી છે એને જ લઉં છું. પીળું ગુલાબ અને હું, અનાસ પનાસ, ચંપક ચાલીસા. ચંપક ચાલીસા, ચંપક ચાલીસા રચના પણ કોની છે? તો કે ચંપક ચાલીસા રચના પણ એમની છે, બરાબર. પછી લઘરો, નામથી ન તે, બરાબર. મારા નામને દરવાજે, લઘરો. પછી ટોળા અવાજ ઘોંઘાટ, ટોળા અવાજ અને ઘોંઘાટ, આ રચનાઓ એમની છે. ફરી એક વખત, એક ઉંદર અને જદુનાથ, મરી જવાની મજા, થોડો અસ્ત તડકો, બૂમ કાગળ કોરા, પીળું ગુલાબ અને હું, અનાસ પનાસ, ચંપક ચાલીસા, મારા નામને દરવાજે, લઘરો, ટોળા અને ઘોંઘાટ, ટોળા અને ઘોંઘાટ. તમને ખ્યાલ હોય તો કીચડુક કીચડુક, એમાં કીચુડ કીચુડ રચના એમની છે. જેમ કીચડુક કીચડુક હોય ને એવી રીતના કીચુડ કીચુડ રચના કોની છે? કીચુડ કીચુડ રચના એમની છે. પ્રશ્ન પૂછાય કીચુડ કીચુડ રચના કોની છે? તો કીચુડ કીચુડ રચના લાભશંકર ઠાકર લઘરાની છે, રાઈટ. પછી અસત્ય કુમાર એકાગ્રની, અસત્ય કુમાર એકાગ્રની ધરપકડ. અસત્ય કુમાર એકાગ્રની ધરપકડ કોની રચના? તો કે અસત્ય કુમાર એકાગ્રની ધરપકડ પણ એમની રચના છે. મરી જવાની મજા, લઘરો, કહા કોયલ શોર મચાએ, હિન્દી રચના છે એમની, રાઈટ. અકસ્માત, કહા કોયલ શોર મચાએ.
બધી જ રચનાઓ લાભશંકર ઠાકર લઘરો પુનર્વસુની છે. ઓકે, ચલો. ચલો, ઓકે. હવે એની આપણે એવી વાતોમાં જ નથી પડવી, જે છે એ છે, બરાબર ને? નથી આવતા, કાંઈ વાંધો નહીં. મેં તમને કીધું, મારી એક પ્રોમિસ છે કે મારે તમને આ સાહિત્ય 2 દિવસ ભણાવીને જેટલું પૂરું થાય એટલું પૂરું કરવાનું છે. એટલે આપણું એ કમિટમેન્ટ છે. આઈ એમ મોર સેટિસ્ફાઈડ. તમે કદાચ સેટિસ્ફાઈડ હોય કે ન હોય મને નથી ખબર, પણ હું સેટિસ્ફાઈડ છું કે આ અત્યારે જે કલાકારને ભણીએ છીએ 104 માં કલાકાર છે, અને આગળ જતા આપણે ભણીને 115-20 કલાકારો સુધી આપણે ભણી જઈએ, 120 સાહિત્યકારો તમે કદાચ રૂપિયા ખર્ચી નહીં ક્યાંય નથી ભણ્યા, બરાબર ને? અને તમે એમ કહો કે ના ભણ્યા હશો તો કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 120 કે 25 સાહિત્યકારો કોઈ કરાવ્યા નથી. કદાચ એમ કે જરૂરી નથી, પણ કાંઈ વાંધો નહીં. એ કુંદર અને જદુનાથ, ભરી જવાની મજા, થોડો અસ્ત તડકો, બૂમ કાગળ કોરા, પીળું ગુલાબ અને હું, અનાસ પનાસ, ચંપક ચાલીસા, મારા નામને દરવાજે લઘરો, ટોળા, અવાજ, ઘોંઘાટ, કીચુડ કીચુડ, અસત્ય કુમાર, એકાગ્રની ધરપકડ, કહાં કોયલ શોર મચાએ, રાઈટ, અને અકસ્માત, બરાબર ને? હવે આમાં તમને ખ્યાલ છે કે લઘરો નામ છે, લઘરો, બરાબર? અને આ લઘરો જે છે એ લઘરાને એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે, રાઈટ? એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે. અને એનું નામ શું હતું દોસ્તો? એનું નામ કંઈક અઘરું હતું. એનું નામ હતું અનાસ પનાસ. નામ જ અઘરું છે. અનાસ પનાસ સાથે પ્રેમ થઈ જાય છે. હવે સાહેબ સીધું તો એ પોતાની વાત જે છે એ પોતાની વાત ન કરી શકે, એટલા માટે લઘરાએ એક વ્યક્તિને કન્સલ્ટ કર્યા કે ભાઈ આને હવે આ વાતની જાણ કરવી છે તો શું કરવું? તો કે ચંપક ચાચાને કીધું, રાઈટ? ચંપક ચાચાને કીધું. ચંપક ચાચા કે જો ચંપક ચાચાએ એક તરકીબ આપી અને એને ચંપક ચાલીસા આ મહિનો કે ભાઈ આ ચંપક ચાલીસા આ કરી નાખીને એટલે પછી હું એને મારી વાત કરી શકીશ, રાઈટ? ચંપક ચાલીસા, અનાસ પનાસ, આ 2 વસ્તુ આપણે જાણી, બરાબર ને? ડન. તો લઘરો જે છે એ અનાસ પનાસ સાથે પ્રેમ કરતો હતો. ચંપક ચાલીસાને પૂછ્યું સાહેબ કઈ રીતના કેવું, બરાબર? પછી જોજો, સમજો. હવે કઈ જગ્યાએ જાય છે? જહાં કોયલ શોર મચાએ. ચંપક ચાચાએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે કહાં પર જાકે આપ બાત બતાઓગે તો જહાં કોયલ શોર મચાએ. જે જગ્યાએ કોયલ શોર મચાવતી હોય એ જગ્યાએ જાજે, રાઈટ? ઓકે, ડન. અને એ લઘરો જે છે, લઘરાને પ્રેમ કઈ રીતના થયો હતો? તો લઘરાને એક અકસ્માતનો ભેટો થયો હતો. અને આ અકસ્માતનો ભેટો થયો હતો કોની સાથે? અનાસ પનાસ સાથે. ચંપક ચાચાને પૂછ્યું કે ભાઈ શું કરવાનું થાય? ચંપક ચાચાએ કીધું કે જહાં કોયલ શોર મચાએ વહાં જાકર તું ઉસે અપને દિલ કી બાત બતા દે, બરાબર ને દોસ્તો? એટલે એની આવી ગયા તો કે કેમ જહાં કોયલ શોર મચાએ? અરે કે સાહેબ કોયલ જ્યાં શોર મચાતી હોય ત્યાં ટોળા, અવાજ, ઘોંઘાટ ન હોય, હેને? તું ટોળા હોય, અવાજ હોય, ઘોંઘાટ હોય એવી જગ્યાએ જઈશ તો એ ના પાડી દઈશ. તો જહાં કોયલ શોર મચાએ વહાં જાકર તું બોલ અપને દિલ કી બાત. સમજાય છે? અને કે સાહેબ હાથમાં કઈ ગુલાબ, તો કે હા પીળું ગુલાબ. કેવું ગુલાબ લઈ જવાનું છે? પીળું. એ કે ગુલાબી નો હોય, તને કવિ કર પીળું ગુલાબ લઈ જવાનું છે તારે. ઓકે ડન, ચાલો પીળું ગુલાબ લઈને હું જઈશ, રાઈટ? એ કે ત્યાં જઈને તારે ગીત ગાવાનું છે. લઘરાને કીધું એક ગીત ગાવાનું છે. તો લઘરાને કીધું ગીત ગાવાનું. લઘરાને કે તું કયું ગીત ગાઈશ? તો લઘરો કે મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયે. કે એવું ન ગવાય ન્યા, રાઈટ? બૂમ કાગળ કોરા, બરાબર ને? બૂમ કાગળ કોરા. એને આવું ગીત ગાવાનું કીધું. એને ખુદે કીધું કે મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયા. કે એવું ગીત ગવાય નહીં. તો કે શું કરવા જઈ રહ્યો છો? કે પ્રેમ કરવા જઈ રહ્યો છો. તો પ્રેમની વાતો હોય ને, રાઈટ? ઓકે, તારે શું કહેવાનું છે? મારા નામને દરવાજે. શું કહેવાનું છે તારે? મારા નામને દરવાજે. મારા નામને દરવાજે, બરાબર ને?
મરી જવાની મજા છે. મારા નામને દરવાજે મરી જવાની મજા છે. આવું ગીત આપ્યું એને. ફરી એક વખત. લગરાને અકસ્માત થયો અનાસ પનાસ સાથે, પ્રેમ થઈ ગયો. ચંપક ચાચાને પૂછ્યું કઈ રીતના? તો કે જહાં કોયલ શોર મચાએ વહાં જાકર તું અપને દિલ કી બાત બતા. તો કે કેમ? તો કે ત્યાં ટોળા અવાજ ઘોંઘાટ ના હોય એટલા માટે. હાથમાં કઈ પીળું ગુલાબ લે છે, કે ગુલાબી નહીં ના કે પીળું લઈને જવાનું છે. એ કે ગીત ગાજે એકાદું. તો કે કયું? તો કે મને તને કયું વાળો? તો કે મેરા જીવન કોરા કાગજ કોરાય રહી ગયા. તો કોરા જ રહી જશે કે બરાબર ને? તો તારું જીવન કોરું જ રહી જશે, કાગળ એ કોરો રહેશે. એટલે એમ ગાતો નહીં. તો કે શું? તો કે મારા મનને દરવાજે મરી જવાની મજા છે. એવું જઈને ગાને તો કદાચ માને. હે મારા દરવાજે મરી જવાની મજા છે. સમજાય છે? અને દોસ્ત પહેલા તો વાતો કરવાની છે, પછી હા દિલની વાત ક્યારે કરવાની છે? તો કે દિલની વાત ત્યારે કરવાની છે જ્યારે થોડો અસ્ત તડકો હોય. રાઈટ? બપોરે 2 વાગે કોકને કે એક તો એમ થઈ એનું મગજ ફાટેલું હોય અને તને સીધું માથામાં કુંડું બુંડું મારે, હે કે કોઈ મિલે તો ઉસે ફૂલ દો મગર ગમચે કે સાથ. તો એવું ન થાય. એટલે થોડો અસ્ત તડકો હોય, થોડો અસ્તો તડકો હોય, રાઈટ? ત્યારે તારે તારા દિલની વાત કહી દેવાની છે. બધું માની ગયા. સમજાય છે દોસ્તો? હવે જોજો, સમજજો. હવે ત્યાં પહોંચે છે, ત્યાં પહોંચે છે તો ત્યાં કીચુડ અવાજ આવી રહ્યો છે. અને અવાજ કેનો આવવો જોઈતો તો? કોયલનો અવાજ આવતો હતો, આવો જોઈતો હતો. પણ ત્યાં તો કીચુડ અવાજ આવે છે. અને કીચુડ જે છે એ કીચુડ અવાજ આવે છે. અને કીચુડ અવાજ આવે છે. સાહેબ જોવે છે તો ન્યા તે જ્યાં કોયલ બોલવાની હતી એની જગ્યાએ એક ઉંદર અને જદુનાથ હતા. કોણ હતા? એક ઉંદર અને જદુનાથ હતા. એક ઉંદર અને જદુનાથ હતા. બરોબર ને? હવે આ કીચુડ અવાજ આવતો હોવાના કારણે આ અનાસ પનાસ છે ને એ ભાઈને મૂકીને વહી ગઈ. સમજાઈ ગયું ને દોસ્તો? અને એટલા જ માટે દોસ્તો, એટલા જ માટે આ જદુનાથ અને આ ઉંદરની ધરપકડ કરાવી. પણ ઉંદરનું નામ શું હતું? અસત્ય કુમાર એકાગ્ર. એની ધરપકડ કરાવી. કોની? અસત્ય કુમાર એકાગ્રની ધરપકડ કરાવી. અસત્ય કુમાર એકાગ્રહ જે છે એની ધરપકડ કરાવડાવી. શું કામ? તો કે તારા કારણે આ બધું વયું ગયું એટલા માટે. ડન? ચલો, તો એટલા માટે આપણને જો સરસ રીતના યાદ રહી જાય. શું? તો કે સાહેબ લઘરો, લાભશંકર ઠાકર, પુનર્વસુ. બરાબર ને? અકસ્માત થાય છે અનાસ પનાસ સાથે. ચંપક ચાચાને મળે. શું કે? તો કે તારે ચંપક ચાલીસા કરવાની છે. રાઈટ? અને તો કે તારે જવાનું છે હવે એવી જગ્યાએ જહાં કોयल બોલ રહી है वहां जाके आप बोलोगे तभी जाके आपकी बात मानेगी वो. तो कि जहां कोयल शोर मचाए वहां जाके बोल. કારણ કે ત્યાં ટોળા અવાજ ઘોંઘાટ હોય નહીં. હાથમાં પીળું ગુલાબ રાખજે અને ગીત ગાજે. તો લગરો કે મેરા જીવન કોરા કાગજ કોરાઈ રહી ગયા. તો કોરો જ રહી જશે. એનો ગાતો. તો કયું ગાજે? મારા મનને દરવાજે મરી જવાની મજા છે. અને પછી હવરેક લઈને જયારે થોડો અસ્તો તડકો હોય ને, આમ અંત પમતો હોય, સાંજ સંધ્યા ઢળતી હોય, ત્યારે તારે પ્રપોઝ કરી દેવાનો. પ્રપોઝ કરવાનો સમય થયો તો કીચુડ અવાજ આવવા લાગ્યો. અને ઓલાએ જોયું તો સાહેબ એક ઉંદર અને જદુનાથ જે છે માથાકૂટ કરતા હતા. આ જોવા ગયો ત્યાં સુધીમાં ઓલી અનાસ પનાસ છે વહી ગઈ. અને એટલા માટે દોસ્તો ઉંદરનું નામ હતું અસત્ય કુમાર એકાગ્ર. એની ધરપકડ કરાવી, જદુનાથની ધરપકડ કરાવી. સત્યનારાયણ ભગવાનની જય. રાઈટ? ચલો ડન? યાદ રહી ગયું કે નહીં? ઓકે ચલો ત્યારે તો આટલું યાદ રાખવાનું હતું. અત્યારે જે વાત કરી રહ્યા છે આટલું યાદ રાખવાનું હતું. અને આઈ હોપ કે તમે બધાને યાદ રહી ગયું હશે, તમે યાદ રાખી લીધું હશે. અને નો યાદ રાખ્યું હોય તો હવે હું કાંઈ કરી શકું એમ છું નહીં. આમાં મેં મારી બનતા પ્રયત્ન કર્યા. રાઈટ? અને મેં તમને યાદ રખાવવાનો પ્રયત્ન કર્યો. અને એ નામ હતું દોસ્તો લાભશંકર ઠાકર, લઘરો, પુનર્વસુ. બરાબર? ચલો ઓકે, તો જોઈએ. ઈસવીસન 1935ની સાલમાં સેડલા સુરેન્દ્રનગર ખાતે લાભશંકર ઠાકર પુનર્વસુનો જન્મ થાય છે. પૂરું નામ લાભશંકર જાદવજી ઠાકર, પુનર્વસુ લઘરો એમના ઉપનામ છે. ઇનર લાઈફમાં ના વિવેચક અને રેમઠ નામની સંસ્થાના સ્થાપક રહ્યા છે. બરાબર? તેમને સર્વમિત્ર નામની એક સંગ્રહમાં આયુર્વેદના 40 જેટલા ગ્રંથો સંગ્રહિત કર્યા છે. તેમનું પ્રથમ કાવ્ય રમકડું હતું અને
તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ વહી જતી પાછળ રમ્ય ઘોષ, આ એમની રચના હતી. તેઓ આકંઠ સાબરમતી નામની નાટ્ય સંસ્થાની પણ સ્થાપના કરી ચૂક્યા છે. તેમણે વર્ષ ઈસવીસન 1962ની સાલમાં કુમાર સુવર્ણચંદ્રક અને 81માં રણજીતરામ સુવર્ણચંદ્રક સમજો પછી એમને મળ્યો છે. તેમને તેનો અસ્વીકાર કર્યો અને પછી પાછો દોસ્તો સ્વીકાર કર્યો. 94 કાંઈ વાંધો ન આપો, વાંધો નહીં. ઉપરાંત તેમને નર્મદ સુવર્ણચંદ્રક 1981, ટોળા અવાજ ઘોંઘાટ નામની એક એમની કૃતિ માટે સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર પણ તમને મળી ચૂકેલો છે. લાભશંકર ઠાકરની વાત કરીએ તો પીળું ગુલાબ અને હું, અનાસ પનાસ, ચંપક ચાલીસા, અકસ્માત, એક ઉંદર અને જદુનાથ, કહો કોયલ શોર, કહા કોયલ શોર મચાય, કિચુડ કિચુડ, સમય સમય, મારા નામને દરવાજે, લઘરો, ટોળા અવાજ ઘોંઘાટ, બૂમ કાગળમાં કોરા, રાઈટ. પછી ટેવ, પછી માણસાઈની રમત. દોસ્તો માણસાઈના દીવા અલગ છે ને માણસાઈની રમત અલગ છે, બરાબર. બાથ ટબમાં રહેલી માછલી, બરાબર. ત્યારબાદ અસત્યકુમાર એકાગ્રની ધરપકડ, વરુખ, દાદા, મરી જવાની મજા, થોડો અમસ્તો તડકો, અસ્તો નહીં અમસ્તો લખજો, અમારી સલામ, બરાબર. ત્યારબાદ કાગળની પૂંછડી, કેની પૂંછડી? કાગળની પૂંછડી, અને 1 મિનિટ. ઓકે, આટલું યાદ રાખવાનું હતું તમારે, બરાબર. ચલો, આદિલની વાત કરવાની છે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. તમે સાંભળી છે? પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉગી હશે આ સવાર, રાઈટ. એ બધી વાતો જેને પોતાની પેનથી ગુજરાતીના દિલમાં જેને પોતાની શાઈ કોતરી હોય દોસ્તો, એવું વ્યક્તિત્વ એટલે આદિલ મંસૂરી. આદિલ મંસૂરીની વાત છે. ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી, આ એમનું પૂરું નામ છે, રાઈટ. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ન મળે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ન મળે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યાં હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ડન. ઓકે, એવા વ્યક્તિની આપણે વાત કરી છે, બરાબર. ડન. કે પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પેન્સિલ, કબર અને મીણબત્તી હાથ પગે બંધાયેલો છે. જે નથી તે નદીની રેતમાં, વળાંક, પગરવ, ન્યુયોર્કના નામે ગામ, સતત, મળે ન મળે, આ બધી રચનાઓ આદિલ મંસૂરીની છે. કોની છે? આદિલ મંસૂરીની છે. સાહેબ ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરીએ કે આદિલ મંસૂરી જે છે એને 18 વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ સંગ્રહ લખ્યો હતો. પ્રથમ ગઝલ લખી હતી, ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ, રાઈટ. અને એનો પ્રથમ કાવ્ય સંગ્રહની વાત કરી તો એ તો વળાંક. કયું હતું? વળાંક. ડન. નાટ્ય સંગ્રહો સારા કર્યા, બરાબર. દોસ્તો ભારતનું વિભાજન થાય છે, ભારત પાકિસ્તાન બને છે, ભારત અને પાકિસ્તાન અલગ અલગ બને છે. તો હિન્દુસ્તાનના વિભાજન પછી પિતાની સાથે કરાચી જઈને રહ્યા, રાઈટ. તો પોતે કરાચી વયા ગયા અને ત્યાં તેમના પિતા જે છે એનું નામ છે ગુલામ નબી. એ ગુલામ નબી સાથે કાપડનો વ્યાપાર કરે છે. લાગી જાય છે, વાંધો નથી. પણ દેશની આ ધૂળ, આ દેશની મીઠીની સુગંધ જે છે, સુગંધ હંમેશા એને સતાવતી હતી. એટલા જ માટે ઈસવીસન 1956માં મહાગુજરાત આંદોલન થતું હતું. એ સમય દરમિયાન ફરી અમદાવાદ આવી અને વસે છે, રાઈટ.
ઘણા બધા સામાયિકો છે એમાં પોતે કામ કરે છે, રાઈટ. એડવર્ટાઇઝિંગ કંપની જે છે એમાં પણ પોતે કામ કરે છે અને હંમેશા માટે અમદાવાદ છોડી અને છેલ્લે અમેરિકા જઈને વસે છે. તો પાકિસ્તાન, ભારત, ભારતથી પાકિસ્તાન, પાકિસ્તાનથી ભારત, ભારતથી અમેરિકા, અમેરિકા જઈને વસે છે, જેનું નામ છે આદિલ મંસૂરી. ન્યુયોર્કમાં ગુજરાત ટાઈમ્સ જે છે એના સહતંત્રી તરીકે પોતે કામ કરે છે અને તમામ ગઝલો જે એમની રચનાઓ તમારે કદાચ જોઈ હોય તો મન ન મળે નામનો એક એમનો સંગ્રહ છે. એ મન ન મળે નામના સંગ્રહમાં સંગ્રહિત છે. નામ શું છે? ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી. અમદાવાદમાં જન્મે 1936ની સાલમાં, રાઈટ. શું નામ કીધું? ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી. નામ શું કીધું દોસ્તો? ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી. સાહેબ, તો આદિલ શું છે? આદિલ એમનું ઉપનામ છે. વતન પ્રેમી સાહિત્યકાર એમનું ઉપનામ છે. તો આદિલ અને વતન પ્રેમી, આદિલ અને વતન પ્રેમી જે છે એ એમના ઉપનામો છે. આ એમને મળેલા ઉપનામો છે. ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી, આદિલ અને વતન પ્રેમી તેઓના ઉપનામો છે, રાઈટ. તો આ બંને આપણે યાદ રાખવાના છે. ઓકે, ડન. ત્યાંથી આગળ જઈએ. સાહેબ, એમની પ્રથમ ગઝલ કઈ હતી? ક્યાં છે દરિયો. પ્રથમ ગઝલ કઈ હતી? ક્યાં છે દરિયો. ક્યાં છે સાહિલ. સાહિલ એટલે શું થાય? દરિયો થાય. ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ, બરાબર ને. અને એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો વણાંક. વણાંક નામનો કાવ્ય સંગ્રહ એમનો પ્રથમ હતો. આદિલ ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરીનો જન્મ અમદાવાદ ખાતે થાય છે. કઈ જગ્યાએ થાય છે? અમદાવાદમાં. ઈસવીસન 1936ની સાલમાં. ઈસવીસન 1936ની સાલમાં. સાહેબ, તો પછી આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ વિશે આપણે શું ભણશું? આ વ્યક્તિ જે છે વ્યક્તિ સૌથી પહેલા તો ક્યાં જાય છે એ આપણે કહેવાનું છે. જન્મ ક્યાં થાય છે? તો કે જન્મ થાય છે અમદાવાદમાં. ઓકે, અમદાવાદથી ક્યાં જાય છે? તો કે કરાચી જાય છે અને પોતાના પિતા સાથે રહે છે, રાઈટ. અને કરાચીથી પાછા ક્યાં આવે છે? અમદાવાદમાં આવે છે. સાહેબ, કઈ સાલમાં આવે? ઈસવીસન 1956માં આવે. અને ત્યાંથી ક્યાં વહી જાય છે? ત્યાંથી વહી જાય છે અમેરિકા. અને કાયમી ક્યાં સ્થાયી થઈ જાય છે? અમેરિકામાં સ્થાયી થઈ જાય છે. તો જન્મ અમદાવાદ, કરાચી, પછી અમદાવાદ, પછી અમેરિકા, અમેરિકા જઈને પોતે રહે છે. ડન. ચલો, ઓકે. સાહેબ, એમની રચનાઓ કઈ કઈ છે? પેન્સિલ, કબર અને મીણબત્તી. રચનાઓ કઈ કઈ છે? તો કે પેન્સિલ, કબર અને મીણબત્તી. પેન્સિલ, કબર અને મીણબત્તી નામની એમની રચના છે, રાઈટ. પછી તો કે હાથ પગ બંધાયેલો છે. હાથ પગ બંધાયેલ છે. હાથ પગ બંધાયેલ છે. જે નથી તે નદીની રેતમાં, નદીની રેતમાં વણાંક. જે નથી તે નોર્મલી જિંદગીમાં આવું જોઈએ. જે નથી તે ન્યુયોર્ક નામે ગામ, સતત મળે ન મળે, સતત મળે ન મળે, અને ન્યુયોર્ક નામે ગામ, ન્યુયોર્ક નામે ગામ, રાઈટ. તો સાહેબ, આ બધી રચનાઓ તો તમે કીધી, એના રચયિતા પણ તમે કીધા, પણ સાહેબ તમે તો કઈક સ્ટોરી કહેશો તો અમને યાદ રહેશે, નકર અમને યાદ નહીં રહે, બરાબર ને. તો સાહેબ કઈક સ્ટોરી કહી દો, એવી રીતના અમને કઈક યાદ રાખવાનો પ્રયત્ન કરો. ચલો, કાંઈ વાંધો નહીં દોસ્તો. ન્યુયોર્ક નામે એક ગામ હતું. ન્યુયોર્ક નામનું એક ગામ હતું અને આ ગામમાં એક વ્યક્તિ રહે છે જેનું નામ છે આદિલ. અને આદિલ, બરાબર ને. આદિલ નામનો એક વ્યક્તિ રહે છે. નાનકડો છોકરો છે,
સ્કૂલમાં જાય છે, ભણે છે, બરાબર ને? અને દોસ્તો સ્કૂલમાં વ્યક્તિ જતો હોય, ભણતો હોય, તમને ખ્યાલ છે કે ભણવા સાથે સાથે એ જ્યારે છુટ્ટીઓ લઈ લે છે, હે, વચ્ચે બંક મારી દે છે, એ જાણીતા હોય છે. તો એ બંક મારી દે છે અને જાય છે ક્યાં દોસ્તો? તળાવને પાર, નદીના કિનારે જાય છે. ક્યાં જાય છે? નદીના કિનારે જાય. સમજો ક્યાં ગયો આ બાળક? આદિલ નદીના કિનારે ગયો. અને નદીના કિનારે જે ઓલી નદીની રેત હોય, એ નદીની રેતમાં એ શું કરતો હતો દોસ્તો? તો કે સતત વળાંક કરી રહ્યો હતો. શું કરી રહ્યો હતો? સતત વળાંક કરી રહ્યો હતો. થોડીક વાર આમ કરતો હતો, થોડીક વાર આમ કરતો હતો, એટલે વળાંક કરતો હતો. નદીની રેતમાં સતત વળાંક કરી રહ્યો હતો, બરાબર ને? એને એક મિત્રએ પૂછ્યું કે સાહેબ શું કામ તું આવું કરેશ? તો કે મારા મિત્રએ આજથી 2 વર્ષ પહેલા પેન્સિલની કબર અને એક મીણબત્તી અહીંયા ડાયટી છે. મારા એક મિત્રએ થોડાક વર્ષ પહેલા પેન્સિલની કબર અને મીણબત્તી જે છે, અને મીણબત્તીને અહીંયા દાટી છે, એને હું લેવા માટે આવ્યો છું. તો પણ એ કે તું તો વળાંક કરી રહ્યો છું, રાઈટ? સીધું ખોદી નાખ ને. અરે હાથ પગે બંધાયેલો છું ને, એટલા માટે. હાથ પગે બંધાયેલ છે, બંધાયેલ છું એટલા માટે, બરાબર? બાકી તો હું ગોતી લઉં, સમજાય? પણ કાંઈ વાંધો નહીં, હું તો પ્રયત્ન કરીશ, મળે ન મળે. હું તો પ્રયત્ન કરીશ, મળે ન મળે. દોસ્તો લગભગ બધું તમને યાદ રહી ગયું. ઓકે, ચલો ડન ને? ચલો જો તમને એક બીજી વાત મસ્ત સમજાવું. સ્ટુડન્ટ્સ કેને કે, વિદ્યાર્થી કેને કે ખબર છે? વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ બહુ અનેરો હોય છે. પણ તમને એક વાત કહું, શિક્ષક થી વિદ્યાર્થી જે એક્સપેક્ટેશન રાખતો હોય ને, શિક્ષક દેવાનો પ્રયત્ન હંમેશા કરતો હોય છે. આ એકદમ 100% સત્ય, આમાં 1% આખો પાછો ન થઈ શકે. પણ જ્યારે શિક્ષકની કોઈ સ્ટુડન્ટ પાસે એક્સપેક્ટેશન હોય, એ ક્યારે પરિપૂર્ણ નથી કરી શકતો, રાઈટ? 100 માંથી એક સ્ટુડન્ટ હોય જે પરિપૂર્ણ કરે, બાકી લગભગ કરી શકતો નથી. આપણે મનીષ સિંધી સાહેબનું એક્ઝામ્પલ લઈએ. મનીષ સિંધી સાહેબે એક બ્રેક લીધો, કોઈ કારણોસર મેડિકલ ઇમરજન્સીસના કારણે બ્રેક લેવો પડ્યો, સમજાય? એ બ્રેક લેવો પડ્યો ને દોસ્તો, એટલે જો લોકોએ ખુદની જાત માટે, તો હું એમ તમને કઈ ખોટા નથી કહેતો, કોઈ ઇસ્યુ નથી એમાં, કારણ કે તમારે પાસ થવું છે, તમારે જોવું પડે, બધું સમજી શકું. પણ સમજો, હવે એ વ્યક્તિ જે છે, એ મતલબ તમે લોકોએ ક્યાંક અલ્ટરનેટિવ કોઈ કરંટ અફેર્સ ક્યાંક ગોતી લીધું, ભાઈ અહીંયા હું કરંટ અફેર્સ ભણીશ. જે વ્યક્તિ સાથે તમે કન્ટિન્યુ પ્રોસેસમાં જોડાયેલા હતા વર્ષોથી, રાઈટ? હવે એ જ વ્યક્તિ જે છે, એ વ્યક્તિની ગેરહાજરીમાં વ્યક્તિઓ, છોકરાઓ, સ્ટુડન્ટ્સ છે, બીજે ક્યાંક ભણતા થઈ ગયા. આમાંય કોઈ ખોટું નથી સાહેબ, અમારે તો ભણવું ને, તમે એકદમ સાચા છો, આમાંય કોઈ ઇસ્યુ નથી, બરાબર? હવે પછી ફરી એક વખત જ્યાં સુધી નો આવ્યો ત્યાં સુધી સાહેબ મનીષ સિંધી સાહેબને કયો આવે, મનીષ સિંધી સાહેબને કયો આવે, બરાબર? થોડુંક સારું થયું એટલે મનીષ સિંધી સાહેબ તમારી સમક્ષ આવી ગયા, રાઈટ? અને આજે દોસ્તો હું તમને એક વાત જણાવું, આ જણાવતા મને દુઃખ થાય કે દોસ્તો, જે વ્યક્તિ ભણાવી નથી શકતો ને, એની પાસે તે મનીષ સિંધી સાહેબ કરતા વધારે સ્ટુડન્ટ્સ લાઈવ હોય છે, અને મનીષ સિંધી સાહેબ પાસે ઓછા સ્ટુડન્ટ્સ લાઈવ હોય છે. સમજાય છે દોસ્તો? એટલે ગમે એમ તો માણસ છે, ગમે એ માણસ છે, હું માણસ છું, મનીષભાઈ માણસ છે, બધા માણસ છે. અમને ખૂંચે તો ખરું કે આવું 2 વર્ષ 3 વર્ષ કેટલું ફ્રીમાં આમ કાળજુ હોય ને એને નીચવીને બધું જે હોય ને તમને દઈ દીધું હતું, રાઈટ? કાળજુ નીચવીને બધું દઈ દીધું, અને અંતે શું મળ્યું એમને? કે અંતે શું મળ્યું મને? સમજાય છે? 500 600 700 છોકરાઓની કન્ટિન્યુએશન રહેતી, રાઈટ? 3 લાખ ઉપરની ટેલિગ્રામ આપણે આ ચેનલ છે. અરે મારી ખુદની સાહેબ 21,000ની 2 ટેલિગ્રામ ચેનલ છે. આપણે અહીંયા નથી કહેતા, કદાચ તમે કહો સામા આમાં એક્ટિવ હોય, નો એક્ટિવ હોય. મારી ખુદની ટેલિગ્રામ ચેનલમાં 21,000ની 2 ટેલિગ્રામ ચેનલ છે. અને અત્યારે હું તમને એ ડેટા આપું કે કેટલા છોકરાઓ ત્યાં લાઈવ છે, ખાલી એટલો ડેટા આપું એટલે સમજી જજો. 1356 છોકરાઓ ત્યાં લાઈવ છે. આ એક ચેનલની વાત છે, એક ચેનલમાં ન દેખાય. 1356 છોકરાઓ અહીંયા લાઈવ છે. હવે આટલામાં સમજો, ખાલી આટલામાં તમે ખાલી સમજી જજો.
એટલે એવું નથી દે આર નોટ એક્ટિવ, એવું નથી કે લોકો એક્ટિવ નથી, સમજો, રાઈટ? અને એમાંથી 100 છોકરાઓ તમે આવ્યા છો, 100 છોકરાઓ તો બીજા ક્યાંકથી હશે, નવા છોકરાઓ ઘણા બધા હશે આમાં, બરાબર ને? બસ આ સમજવાની વાત છે. ડન. પણ ફરી એક વખત સાહેબ સ્ટુડન્ટ્સ, જો શિક્ષણ જગતમાં એક મસ્ત એવી એક કહેવત છે અને એને છોકરાઓ પરિપૂર્ણ કરે છે, એને એમ નામ રાખે છે સાહેબ, વિદ્યાર્થી કોઈ દિવસ કોઈનો નથી થતો. વિદ્યાર્થી છે ને કોઈ દિવસ કોઈનો નથી થતો. આ શિક્ષણ જગતમાં એક કહેવત છે કે તમે વિદ્યાર્થી ફ્રેન્ડલી એટલા બધા બનો છો ને, બધા આમ જ કે બહુ બનો છો ને, પણ યાદ રાખજો વિદ્યાર્થી કોઈનો થતો નથી. અને આવા અસંખ્ય બનાવો જોયા. સમજાઈ ગયું? મારી સાથે વાત કરે, મારી પાસે કંઈક કઢાવવાનો પ્રયત્ન કરે, પાછા ઓલા સાહેબને જઈને એમ કે ગભીજીત સાહેબ તો આવું કહેતા હતા. આવું બધું વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ કરે, રાઈટ? એને તમે ગમે એટલું સારું આપો ને સાહેબ, હું એમ કહું ખુદની વાઈફ હોય ને અને અંગતમાં અંગત સંબંધ રહ્યા ને, એ તમને 100% સેટિસ્ફેક્શન ન આપી શકે. ખુદની માં છે એ 100% સેટિસ્ફેક્શન ન આપી શકે, બાપ ન આપી શકે, સગો ભાઈ ન આપી શકે, સગી માં ન આપી શકે, રાઈટ? બધા તમારા લોહીના સંબંધ છે એ ન આપી શકે, તો તમે કઈ રીતના એક્સપેક્ટેશન રાખી શકો એક શિક્ષક પાસે 100% મને મળશે, એને 99% 98% એવું કંઈક મળશે, પણ એ 1%ની ક્ષતિ છે ને, 1%ની ક્ષતિ શિક્ષકને ખૂબ ખૂંચતી હોય છે, કારણ કે 1% માટે એ શિક્ષકને બદનામ કરતો હોય છે. 1% માટે નાનકડો 1% છે ને 1% માટે શિક્ષકને બદનામ કરે છે. સાહેબ એમાં તો મજા આવી નહીં, રાઈટ? ચલો, ઓકે, ચલો. પણ ઇટ્સ ઓકે સાહેબ, મને કોઈ ઇસ્યુ નથી, સમજો. મેં તમને કીધું, હજી એક વખત કહું છું કે મને આવું આવું દેખાશે તો હું સંસ્થા મૂકી દઈશ, મારી સંસ્થા બનાવીશ, એમાં હું મારી ખુદની એક એપ્લિકેશન છે, એમાં હું ભણાવીશ, પેઇડ ભણાવીશ, લાઈવ પછી જેવી રીતના બધા આવે એવી રીતના અઠવાડિયે એક વખત ગેસ્ટ એપિયરન્સ જેવી રીતના આવીશ, એટલે તમે ત્યાં પછી 2500-3000 છોકરાઓ લાઈવ હશો. સમજવા જેવી વાત છે કે નહીં? કેટલી મજાની વાત તમને સમજાવવા માંગુ કે એક વ્યક્તિ રોજ આવે છે, રોજ તમને ફ્રી દેશે, જ્યારે એક વ્યક્તિ અઠવાડિયે, 2 અઠવાડિયે, 15 દિવસે, 20 દિવસે તમને ડોકાય છે, અને 20 દિવસે ડોકાય છે તમને વાલો લાગે છે. ત્યાં સંખ્યા 3000 ની હોય, ત્યાં 4000 ની હોય, ત્યાં 5000 લાઈવ હોય, ત્યાં 2500 લાઈવ હોય, રાઈટ? પણ જે વ્યક્તિ રેગ્યુલર તમને, જેવી રીતના તમને તમારા કપમાં રહેલી ચા તમે સવાર રોજ જોવો છો, અને એવી જ રીતના કોઈ એક શિક્ષક છે જેની સાથે તમે 2 વર્ષથી જોડાયેલો છો, રેગ્યુલર જોવો છો, એટલે આ માણસનું મન છે ને, માનસ છે ને, એ દર્શાવે છે કે સાહેબ અણગમો, અખપો છે ને એ થઈ જતો હોય છે નોર્મલી, રાઈટ? આ સત્ય હકીકત છે. ડન. અને આપણે જ જોશું, હું તમને કહું છું ને 15 દિવસ નહીં આવે, 15 દિવસ પછીના લેક્ચરમાં જોશું કેટલા લોકો લાઈવ હશે, જોજો. ચલો, તો આટલું યાદ રાખજો સાહેબ. ન્યુયોર્ક નામનું એક ગામ હતું, આદિલ નામનો એક વ્યક્તિ હતો, નાનકડો છોકરો છે, નદી કિનારે વહી જાય છે, નદીની રેતમાં સતત વળાંકો મારતો રહેતો. મિત્ર પૂછે શું થયું? તો કે પેન્સિલની કબર અને મીણબત્તી ગોતું, મારા દોસ્તારે અહીંયા ડાયટી હતી. એ કે હાથ પગથી ખોદી નાખ ને, હાથ પગે બંધાયેલો છું. એ કે તો નહીં મળે. તો કે મળે ન મળે, હું તો પ્રયત્ન કરીશ, હું મારા પ્રયત્ન કરવાનો છું. સમજાય છે? તો આવી રીતના આપણે યાદ રાખવાનું છે આને, ઓકે? 28 એટલે એવું ન હોય, એવું ન હોય બેન, એવું નથી હોતું, એવું નથી હોતું. સમજો, 28 જ તે લાઈવ હોય, 20 જ તે લાઈવ હોય, 5 જ જણા લાઈવ હોય, તો એ સારું જ ભણાવતો એવું ન હોય. એમ સમજાઈ ગયું? એની એફર્ટ્સ ઘટતી હોય, યાદ રાખજો. સમજાય છે? એની એફર્ટ્સ ઘટતી હોય. હવે હું કાલે આવું મારે 10 જ લાઈવ હોય ને તો મારી એફર્ટ્સ ઘટતી હોય, સમજાય? રાઈટ? અને દોસ્તો ફોન નીચે જાય એટલે મારે મૂકી જ દેવું પડે, મારે બંધ જ કરી દેવું, શટર બાદ દેવું પડે. એફર્ટ્સ કઈ રીતના ઘટતી હોય? તો કે સાહેબ કદાચ એમની પાસે પીપીટી હારી ન બનાવી હોય, નથી બનાવવી એટલે પૈસા નથી ખર્ચવા, કોક વ્યક્તિ નથી ગોઠવવું, સીધા પૈસા લેવા હોય પૂરા, એટલા માટે. હે કા પછી સાહેબ કોક જગ્યાએ એને મેસેજ કરવાના હોય, એમાંય ક્યાંક આળસ કરે, નો મેસેજ કરે. સમજાય છે? એટલે કદાચ એની એફર્ટ્સ પણ ઘટતી હોય છે. એક શિક્ષકની એફર્ટ્સ પણ ઘટતી હોય. 30, 32, 28 તમે એમ કહો છો કે 20 જણા એવી રીતના હોય ને, તો એની એફર્ટ્સ પણ ઘટતી હોય છે ક્યાંક, એટલા માટે. એ વાતમાં હું ન માનું. ના ના, સ્ક્રીનશોટ મોકલવાની જરૂર જ નથી. હું જોતો હોય ને 10 જણા લાઈવ હોય છે, એવું નથી. 10 જણા લાઈવ લઈને માણસો બેઠા હોય છે. મને તો ખબર હોય ને તમારી પાસે યુટ્યુબ છે, મારી પાસે છે, પણ એની એફર્ટ્સ ઘટતી હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
ચલો, અને એટલે મેં તમારો વાંક ક્યારેય નથી કાઢ્યો, મેં મારો વાંક કાઢ્યો છે કે મારી એફર્ટ્સ ઘટે છે, મારા કન્ટેન્ટમાં ક્યાંક લોચો છે, સમજાય છે ને? કાં પછી આ બધું તમારે કઈ કામનું નથી એવું છે એવું હું ભણાવી રહ્યો છું એટલે જ છોકરાઓ ન આવે, અને કાં આખું ફ્રીમાં ભણાવું ને એટલે નહીં, 2 લેક્ચર માત્ર ડોકા કાઢવા પૂરતો આવું ને તો પાછા આવે. ચલો ઓકે. સો કોની વાત કરી આપણે? આદિલ મંસૂરીની. અમદાવાદમાં જન્મે છે ઈસવીસન 1936માં. પૂરું નામ છે ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી. આદિલ વતન પ્રેમી સાહિત્યકાર તરીકે એમને ઓળખવામાં આવે છે. આદિલ મંસૂરીએ માત્ર 18 વર્ષની ઉંમરે સૌપ્રથમ ગઝલ ક્યાં છે દરિયો ક્યાં છે સાહિલની રચના કરી હતી. પ્રથમ કાવ્ય સંગ્રહ વળાંક જે છે એમનો જ છે દોસ્તો. તેમના ગઝલ સંગ્રહ અને નાટ્ય સંગ્રહ વિશેષ જાણીતા છે, રાઈટ? ત્યાંથી આગળ કે સરજી આ જ વ્યક્તિ જે છે એ હિન્દુસ્તાનના વિભાજન બાદ તેઓ અમદાવાદથી પિતા સાથે કરાચી જાય છે. ત્યાં ગુલામ નબી સાથે પોતે કાપડના વ્યાપારમાં જોડાય છે. આની પહેલા તે કાપડનો વ્યાપાર કોકે કર્યો તો 14 વર્ષ સુધી. કોણ હતું ઈ? ચલો, ઈસવીસન 1956માં ઈ કર્યો તો કલકત્તા, યાદ રાખજો. કોણ હતું એ કહેજો. 1956માં તેઓ ફરી વતન અમદાવાદ પાછા આવે છે અને ટોપિક અને અંગના વગેરે જેવા સામાયિકમાં પત્રકારત્વ તરીકે કામગીરી કરે છે અને એડવર્ટાઇઝિંગ કંપની જે છે કંપનીમાં શિલ્પી અને કોપીરાઇટર પોતે રહ્યા હતા. અને ત્યાર પછી તેઓ હંમેશ માટે અમદાવાદ છોડી અને અમેરિકા જાય છે. ન્યુયોર્કમાં ગુજરાત ટાઈમ્સના સહતંત્રી તરીકે રહે છે અને તેમની તમામ ગઝલો મન ન મળે નામના કાવ્ય સંગ્રહમાં છે. બરાબર? એમની રચનાઓમાં પેન્સિલની કબર અને મીણબત્તી, હાથ પગ બંધાયેલો છું, જે નથી તે, નદીની રેતમાં વળાંક પગરવ, ન્યુયોર્કના નામે ગામ, સતત, મળે ન મળે વગેરે જેવી રચનાઓ એમની રચનાઓ છે. નદીની રેતમાં રમતું નગર, નદીની રેતમાં રમતું નગર, મળે ન મળે ફરી આ દ્રશ્ય, સ્મૃતિ પટ પર મળે ન મળે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથેની મુલાકાત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. અનિલ જોશી, મારી કોઈ ડાળીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો. રાઈટ? શું કીધું છે? મારી કોઈ ડાળીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો. જેનો જન્મ ગોંડલ રાજકોટ ખાતે થાય છે. અનિલ જોશી, અનિલ રમાનાથ જોશી, કે જેઓએ ઈસવીસન 1971 થી 76 સુધી અનિલ જોશી કોમર્સ સામાયિકના તંત્રી પદે પોતે રહે છે. રાઈટ? અને મુંબઈ જે છે, મુંબઈમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે જે કામ કરે છે. સ્ટેચ્યુ નામનો એક નિબંધ લખ્યો દોસ્તો, જેને 1990માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. અને કન્યા વિદાય એનું ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી એક રચના છે. સ્ટેચ્યુ નામનો નિબંધ અને કન્યા વિદાય. કોની વાત કરી છીએ? આપણે વાત કરીએ છીએ અનિલ જોશીની. બહુ સરસ વાત કીધી છે. સામે છે, બરાબર? જે છે ઈ સામે છે કે મારી કોઈ ડાળીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો. ઈસવીસન 1940ની સાલ, ઈસવીસન 1940ની સાલ છે અને આ સાલમાં તેમનો જન્મ ગોંડલ રાજકોટ ખાતે થાય છે. રાઈટ? રાજકોટ જે છે, રાજકોટના ગોંડલ ખાતે તેઓનો જન્મ થાય છે. સરજી નામ શું છે? નામ છે અનિલ રમાનાથ જોશી. નામ શું છે? અનિલ રમાનાથ જોશી. આ એમનું નામ છે. અનિલ રમાનાથ જોશી એમનું નામ છે. મેં તમને કીધું કે ભાઈ ઘણી બધી જગ્યાએ કામ કર્યું, પણ સીધા નિબંધ પર આવી જઈએ. એમનો પ્રથમ નિબંધ કયો હતો? તો કે પ્રથમ નિબંધ હતો સ્ટેચ્યુ. સ્ટેચ્યુ જે છે એમનો પ્રથમ નિબંધ હતો. પણ એમની કોઈ રચના કે જેને લાઇમલાઇટ મળી હોય દોસ્તો, તો એનું નામ છે કન્યા વિદાય. કઈ રચના છે? કન્યા વિદાય. આ રચના જબરદસ્ત છે કે ચુંદડીનો ગોથો લાવી અને ઘા કરી મારું ફળિયું લઈ ગયો. રાઈટ?
એ કન્યા વિદાય જે છે એ કન્યા વિદાય નામની રચના કોની છે? અનિલ જોશીની છે. જે મેં તમને વાત કીધી એ કવિ દાદુદાન ગઢવીએ લખેલી રચના છે. મેં તમને કીધું કે ચુંદડી જે છે ચુંદડીનો ઘા કરે છે. નાનકડી ચુંદડી કપડું લઈને આવે અને 18-20 વર્ષ જેને મોટી કરી હોય એ દીકરીને એક જ ઝટકે લઈ જાય. રાઈટ? એ કવિ દાદ બાપુએ લખી છે રચના. ઓકે, ડન. ચાલો, બરાબર. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘડતી મહાલે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘડતી મહાલે. કેસરિયા સાફા કેસરિયા સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. શું કહે છે સાહેબ? કે સમી સાંજનો ઢોલ ઢબકતો જાન ઉઘલતી મહાલે. કેસરિયો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત અંધારું સી ચીજ છે. એ રચના અનિલ જોશીની છે. રૂવાડા ઉભા થઈ ગયા. શું કહે છે? કે દીકરીનો માંડવો જો સૂરજના ઘેર હોત તો જાણત જગત આખું કે અંધારું સી ચીજ છે. મારી કોઈ ડાળમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો. લીલુડા પાંદડાની ઉજળતી વેલ હવે કંકુના પગલા દઈ ચાલી. દોસ્તો, આ એમની રચનાઓ દીકરી ઉપર લખેલી, કન્યા વિદાયમાં લખેલી રચના છે એમની. રાઈટ? શું કે છે? કે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે. કેસરિયો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. દીકરીનો માંડવો જો સૂરજના ઘેર હોત તો જાણત આખું જગત અંધારું સી ચીજ છે. લીલુડા પાંદડાની ઉજળતી વેલ હવે કંકુના પગલા લઈ ચાલે. મારી ડાળીએ કોઈ પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો. રચના અનિલ જોશી સાહેબની છે. આવું સારું કામ કર્યું છે ને ત્યારે આપણે એમને યાદ રાખીએ છીએ. આટલું સારું લખાણ કર્યું છે ને ત્યારે આપણને યાદ રાખીએ છીએ. સમજાય છે દોસ્તો? શિક્ષણ જગતમાં પણ બહુ મહત્વની વાતો છે દોસ્તો, યાદ રાખજો. શિક્ષણ જગતની પણ બહુ મોટી વાતો છે. કોઈ શિક્ષક છે ને, ડેડિકેટેડ વાત કરું, ડેડિકેટેડ શિક્ષક હોય ને પોતાના દિનચર્યાની શરૂઆત શિક્ષણથી ચાલુ કરે. તમે માનશો નહીં, ફોન સીધો સવારના ફોન મારે એ જોવામાં આવતો હોય છે કોનો ફોન છે, કોનો નથી, કોના મેસેજ છે, કોના નથી, આ પહોંચ્યું હશે, આ નહીં થયું, આ થયું હશે, આ નહીં થયું, બધું જોવામાં આવે. ત્યાંથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ પ્રોસેસમાં શિક્ષણ સાથે જોડાયેલો હોય દોસ્તો. હવે તમને સમજવાની વાત કરું કે એક વ્યક્તિ ભગવાન બુદ્ધને પૂછે છે કે વ્યક્તિ આ સંસાર જે છે, સંસાર બ્રહ્મા જીવી રહ્યો છે, એવી કોઈ એક વાત શું? ત્યારે બુદ્ધ ભગવાન શું રિપ્લાય કરે છે? કે એને મનમાં એવું છે કે એની પાસે સમય છે, પણ સમય નથી, સમય જઈ રહ્યો છે. એવી રીતના શિક્ષકનો પણ સમય જઈ રહ્યો છે. યાદ રાખજો દોસ્તો. રાઈટ? આ ફૂલવેલ જે છે, આ ઘટવૃક્ષ તૈયાર કરવામાં શિક્ષક પોતાની જિંદગી નાખી દે છે. એ ઘટવૃક્ષ તૈયાર થશે પછી શિક્ષકને યાદ નથી કરવાનો. સમજાઈ ગયું કે આ સાહેબના કારણે મને કઈ કોઈ યાદ નથી કરવાનું સાહેબ. મારી પાસે એના જીવતા જાગતા નમૂનાઓ છે. રાઈટ? અને કે 100 માંથી 50 છોકરા એવા હોય છે પાસ થાય ને પછી એક વખત મેસેજ પણ નથી કરી શકતા કે સાહેબ હું પાસ થઈ ગયો છું. શિક્ષક એમ નથી કહેવાનો મારા કારણે પાસ થયો. સમજાય? પણ એ 100 માંથી 50 છોકરા એવા હોય છે. અને દોસ્તો, ન્યા સુધીની વાત તો ઠીક છે હજી, કે જયારે એ મળે ને નેક્સ્ટ ટાઈમ જયારે પાસ થઈને આવીને મળે તો એનો આખો રૂબાબ અલગ હોય સાહેબ. કાયદેસરી સાહેબ થઈને આવ્યો હોય સાહેબની સામે. સમજાય છે? આવું બને છે. રાઈટ? હું તમને કહું છું, જે વાતો બને છે એ વાતો બનતી હશે તો જ હું કહેતો હોઈશ, બાકી નહીં કહું તમને. રાઈટ? આ સમજવા જેવી વાતો છે. એટલે કે ને કે ઓલું નથી હોતું, ઘણા કેરેક્ટર્સ એવા હોય જેને લોકો સમજી ન કે. એ પૈકીનું એક કેરેક્ટર છે શિક્ષક, જેને તમે સમજી ન શકો. અને એટલા જ માટે તમારી સ્કૂલમાં કોઈ સારો શિક્ષક તમને ભણાવતો ને એ ત્યારે નહીં, તમે હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે નહીં, તમે કોલેજમાં આવ્યા ત્યારે નહીં, પણ ત્યાં તમે બહાર નીકળ્યા ને પછી તમને ખબર પડી ગઈ એક સાહેબ હતા કે જે મને ભણાવતા, જેને મેં કોઈ દિવસ એમ નથી કીધું સાહેબ ખૂબ સરસ, બહુ મજા આવતી એમ. રાઈટ? સમજાય છે? એટલે એવી રીતના જે સાહિત્યમાં પ્રદાન આ સાહિત્યકારોનું છે, હું તો કહું છું એના કરતા પણ મોટું પ્રદાન શિક્ષકનું આ જગતમાં છે. કારણ કે એના ટકી બધું ઉજળું છે. યાદ રાખજો. વિદ્યાર્થીઓ મહેનત કરી શકે, પણ એ મહેનત કરાવનાર, એને જુસ્સો દેનાર, એ અટકે ન્યા એને ઉભો કરનાર શિક્ષક છે. અને નિસ્વાર્થ છે. હો સાહેબ, બિલીવ મી, નિસ્વાર્થ છે. હવે આમાં ઘણા થતું રહ્યા હોય સાહેબ નિસ્વાર્થ કરી રીતના તમને તો અનએકેડમી દેતી હશે ને તાર ઘરે લઈ ગયા કઈ,
અનએકેડમી મન દે છે. સમજાઈ ગયું ને? એટલે અનએકેડમી નિસ્વાર્થ ગણો ને મને નિસ્વાર્થ ગણવાનું. હું તારી સુધી પગું હું, બરાબર ને? હું એ કવાલી કરી શકું પણ નથી કરતો, સારું પીરસું છે. રાઈટ? આ સમજવા જેવું છે બધું. ચલો, અરે એવું નથી, આવવાની જરૂર નથી. એક નાનકડો મેસેજ ડ્રોપ કર્યો ને અમને આનંદ થાય કે ના સાહેબ છોકરો પાસ થઈ ગયો, એ ક્યાંક સેટ થઈ જશે. બાકી હું તો મારા પહેલો ડેમો લેક્ચરમાં બધાને કહું છું કે જિંદગીમાં કોઈ દિવસ મારો ફોન તમને નહીં આવે કે જો તો અહીંયા અટકો છું, ક્યાંક અટકો હોઈશ તો મારી રીતના એને હું તોડી પાડીશ. બરાબર? અને દોસ્તો, કા બસ તમે જ્યાં સાહેબ થઈને ન્યા છો, ત્યાં હું તમારો સાહેબ થઈને આવીશ. સમજાય છે? એટલે એવું નથી કે તમે મારા ઓફિસર્સ બનો એટલે હું ફોન કરું ને મારું કામ થઈ જાય. એવું આજ દિવસ સુધી કોઈ કદાચ લાગ્યું હોય તો આમાં ફોન મને મેસેજ મૂકી શકે છે કે સાહેબ તમારું એક કામ કર્યું હતું મેં. રાઈટ? હું માથે રાખતો જ નથી સાહેબ. એને અને એટલે જ હું કહી શકું છું કે મારી કોઈ ડાળીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો. ગોંડલ, રાજકોટ અનિલ રામનાથ જોશીનો જન્મ ઈસવીસન 1940ની સાલમાં થાય છે. પ્રથમ નિબંધ જે છે એ સ્ટેચ્યુ લખે છે અને કન્યા વિદાય ખૂબ જ પ્રચલન પામેલું, ખૂબ જ દૂર સુધી પહોંચેલું, લોકો સુધી પહોંચેલી રચના છે. દોસ્તો, એમની રચનાઓની વાત કરું તો બરફના પંખી, કદાચ, સ્ટેચ્યુ, બોલપેન પૂછાયેલી. રાઈટ? બારીને પડદાનું કફન. બારી જે છે એ બારીને કોનું કફન છે? પડદાનું કફન છે. આ કવિ જ વિચારી શકે. રાઈટ? કાયમી જુદાઈ, કન્યા વિદાય, સૂકી જુદાઈની ડાળી. રાઈટ? ઓરા આવો તો વાત કરીએ. આ એમની રચના છે. ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી નહીં. શું કહે છે? ઓરા આવો તો વાત કરીએ. ઓરા આવો તો વાત કરીએ. બરફના પંખી, કદાચ, સ્ટેચ્યુ. ઓરા આવો તો વાત કરીએ, બરફના પંખી, કદાચ, સ્ટેચ્યુ, કાયમી જુદાઈ, કન્યા વિદાય, કાયમી જુદાઈ, કન્યા વિદાય, બારીને પડદાનું કફન અને સૂકી જુદાઈની ડાળી. કાયમી જુદાઈ, કન્યા વિદાય, બારીને પડદાનું કફન, બાળીને પડદાનું કફન, સૂકી જુદાઈની ડાળી, સૂકી જુદાઈની ડાળી. બોલપેન. રાઈટ? ઓકે, ચલો સાહેબ, કઈ રીતના યાદ રાખીશું? આજે મુકાઈ જશે, ચિંતા ન કરો. લિંક મુકાઈ જશે આજે. ચલો, કૃપાબેન, મને આવા કેટલા ફોન આવતા હશે વિચારો. તમને તો કહેવા વાળા સીમિત છે ને, 5-7 છોકરાઓ તમારા મિત્ર જે છે એ તૈયારી કરતા હશે. મને કેટલા લોકોને ફોન આવતા હશે કે સાહેબ આટલી મોંઘી દાટ ફી લઈને નથી ભણાવતા. મને કે જ છે સંજય. એટલે એ વાતથી તો હું વાસ્તવિકતાથી હું તો અજાણ નથી, હું એ વાતને જાણું છું. અને તકલીફ દુઃખ ત્યારે જ થાય છે ને, એમનામ થોડુંક થતું. એમનામ હું ભણાવીને લીટા પડે વયો જાઉં. સાહેબ હું સ્વાર્થી હોત ને તો લીટા પડે વયો ગયો, આટલી બધી ચર્ચા ન કરે. રાઈટ? કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. બરફના પંખીઓ. દોસ્તો, બરફ જે છે એ બરફના બે પંખીઓ જે છે, બરફના બે પંખીઓ સ્કૂલમાં ગયા છે ભણવા માટે. બરફના બે પંખીઓ સ્કૂલમાં ગયા છે. તો માસ્તર તો આનાય હશે સાહેબ. માસ્તર તો જેમ છે એવી રીતના આનાય હશે. સમજાય છે? એક છે ફિમેલ અને એક છે મેલ. એક છે ફિમેલ અને એક છે મેલ. હવે આ ફિમેલ જે છે એ ફિમેલ જે છે એ ફિમેલ મેલ ને પૂછે છે. રાઈટ? ફિમેલ જે છે એ ફિમેલ મેલ ને પૂછે છે. આ ફિમેલ છે. રાઈટ? અને આ મેલ છે. તો ફિમેલ મેલ ને શું કહે છે ખબર છે? ફિમેલ મેલ ને કહે છે કે ઓરા આવો તો એક વાત કરીએ. ઓરા આવો તો વાત કરીએ. બરાબર? ઓલો કે અચ્છા
શું કહેવા માંગો છો? અને આને શું કીધું? ઓરા આવો તો વાત કરીએ. બરાબર, બરફના પંખી છે, ભણવા ગયા છે, અને ઓરા આવો તો વાત કરીએ, એવી રીતના કીધું છે. તો કે મારી આ બોલપેન ખૂટી ગઈ છે, મારી આ બોલપેન જે છે બોલપેન ખૂટી ગઈ છે, સાહેબે ના પાડી છે કે અહીંયા ઘા કરતા નહીં. તો શું કરશું? આ ભાઈ કે કાંઈ વાંધો નહીં, બારીથી ઘા કરી દે, બારીની બહાર નાખી દે. તો એને શું કીધું? બારીને તો પડદાનું કફન છે, બારીને પડદાનું કફન છે. સમજાય છે? ઓકે, બારીને પડદાનું કફન છે. કાંઈ વાંધો નહીં, એક કામ કર, ફુલ્લી નાતું ચાર્જર એ નહીં, ખાલી એક કામ કર કે હવે શું કરવાની છે તારે? તો કે તારે સાહેબને કહેવાનું છે કે મારે બહાર જવું છે, રાઈટ? એટલે સાહેબ તમને પૂછશે કે ક્યાં? સમજાય છે? સાહેબ તમને પૂછશે ક્યાં? તો કે કદાચ મારી બા મને યાદ કરે છે. પેલા તો ફોન નહોતા એટલે ખબર પડતી કે સાહેબ મને યાદ કરતા લાગે. સાહેબને પૂછ્યું કે સાહેબ મારે બહાર જવું છે, તો કે ક્યાં? તો કે કદાચ મારી બા મને યાદ કરે છે. તો કે તારી બા તને કેમ યાદ કરે? તો કે મારા બેનના લગ્ન છે, એની કન્યા વિદાય છે. એની શું છે? એની કન્યા વિદાય છે, એટલા માટે કદાચ મારી બા મને યાદ કરે છે. ફરી એક વખત દોસ્તો યાદ રાખજો, બરફના બે પંખીઓ જે છે એ સ્કૂલમાં છે, અને આ એક મેલ ફિમેલ ને કે ફિમેલ મેલ ને પૂછે છે, અને પૂછે છે શું કહે છે કે ઓરા આવો તો વાત કરીએ. આ કે હું બોલો ને? તો કે આ બોલપેન મારી પાસે છે ને ઘા કરી દેવાનો, પતી ગઈ. તો કે બારીમાં જ કરી દે. તો કે બારીને તો પડદાનું કફન છે. બારીને કેનું કફન છે? બારીને પડદાનું કફન છે, બારીને પડદાનું કફન છે. તો કે હવે શું કરશું? તો કે કાંઈ નહીં, એક કામ કર, તું સાહેબને કે મારે બહાર જવું છે, રાઈટ? સાહેબ પૂછશે શું કામ? તો કહેવાય છે કદાચ મારી બા મને યાદ કરે છે. તો કેમ યાદ કરતીશ? તો કે મારા ઘરે કન્યા વિદાય છે. સાહેબ કે ના ના, એ કન્યા વિદાય તો થાય. સાહેબ એવું નથી, આ કાયમી જુદાઈ છે, આ કાયમી જુદાઈ છે. આ એક વખત મારી બેન ગઈ પછી પાછી થોડી આવવાની છે, આ તો કાયમી જુદાઈ છે. સમજાય છે? તો પાછો સાહેબ જે છે, શિક્ષક જે છે, એ શિક્ષક શું કે છે? અચ્છા, સૂકી જુદાઈની ડાળી. શું કે છે? સૂકી જુદાઈની ડાળી. સમજાઈ ગયું? મતલબ કે આ શિક્ષકે શું કર્યું ખબર? બેનને ઉતારી પડી. અચ્છા, તારી જુદા સૂકી જુદાઈની ડાળી, લીલી લીલી તું, હે? આ વાત સાંભળી મારી બેન સ્ટેચ્યુ થઈ ગઈ ન્યા. સમજાઈ ગયું? હિસ્ટોરી આવી ગઈ, પડી ગઈ ડુસ્ટ કરીને. સાહેબ કે જા બોન જા. બરાબર, યાદ રાખવાનું છે કે બરફના પંખીઓ હતા, બરફના પંખીઓ સ્કૂલમાં છે, અને મેલ ફિમેલ ને પૂછે છે ઓરા આવો તો વાત કરીએ. શું? તો કે મારી બોલપેન ખૂટી ગઈ, મારે ઘા કરી દેવી છે. તો કે બારીએ ઘા કરી દે, બારીને તો પડદાનું કફન છે. તો શિક્ષકને કે મારે જવું છે. તો કે કેમ? તો કે કદાચ મારી બા યાદ કરે કન્યા વિદાય છે ને એટલે. તો કે તો પછી જજો. ના, કે આ તો કાયમી જુદાઈ છે. બરાબર, હવે તો વહી જવાની છે. ઓકે, તો શિક્ષક કે અચ્છા, સૂકી જુદાઈની ડાળી, રાઈટ? શું કીધું? સૂકી જુદાઈની ડાળી તારી તો કે હા સાહેબ. અને આવી રીતના ઉતારી પડ્યું, બેન સ્ટેચ્યુ થઈ ગઈ ન્યા, અને ભેગે કોથરામાં બાંધીને ઘરે મૂકી આવે. કાલિયો ભાઈ રાખજો. ડન? ચલો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો.